ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી શપથ લીધા છે ત્યારથી દુનિયાના દેશો માટે આંચકારૂપ નિર્ણયો લઈ રહ્યા છે। હવે તેમણે જે નિર્ણય કર્યો છે તેના કારણે બાંગ્લાદેશ અને પાકિસ્તાન જેવા દેશોની ઊંઘ હરામ થઈ ગઈ છે। ટ્રમ્પ સરકારે તમામ વિદેશી મદદ કાર્યક્રમોની સમીક્ષા શરૂ કરી દીધી છે। અમેરિકી સરકારે અન્ય દેશોને આપવામાં આવતી સહાયતાને પણ સ્થગિત કરી દીધી છે। એટલું જ નહીં, અમેરિકાએ બાંગ્લાદેશને અપાતી તમામ પ્રકારની મદદ બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે। અમેરિકી વિદેશ મંત્રાલય પ્રમાણે રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે અન્ય દેશોને મદદના બદલામાં અમેરિકાના લોકોને કોઈ લાભ ન થતો હોય તો બેફામ રીતે મદદ કરવામાં નહીં આવે। અમેરિકી વિદેશ મંત્રાલયનું કહેવું છે કે અન્ય દેશોને કરાતી મદદ અમેરિકા ફર્સ્ટના એજન્ડા અંતર્ગત દેશની વિદેશ નીતિને અનુરૂપ છે કે નહીં તેની સમીક્ષા કરવામાં આવી રહી છે। અમેરિકાએ 2023માં 158 દેશોને $45 અરબ સહાય કરી હતી, જેમાં બાંગ્લાદેશને $40 કરોડ, પાકિસ્તાનને $23.10 કરોડ, અફઘાનિસ્તાનને $1 અરબ, ભારતને $17.50 કરોડ, નેપાળને $11.80 કરોડ અને શ્રીલંકાને $12.30 કરોડની મદદ કરી હતી। પરંતુ હવે ટ્રમ્પ પોતાના વાયદા પ્રમાણે અમેરિકી નાગરિકોને પ્રાધાન્ય આપી રહ્યા છે, જેના કારણે અમેરિકા પાસેથી મદદ મેળવનારા દેશોની મુશ્કેલી વધી શકે છે, ખાસ કરીને એવા દેશો જેમના નેતાઓના ટ્રમ્પ સાથેના સંબંધો સારા નથી રહ્યા। જો કે પીએમ મોદી અને ટ્રમ્પની મિત્રતા સારી છે। બંને ટેલિફોનિક વાતચીતમાં ઘણા મુદ્દે બંને દેશોની ભાગીદારી પર ભાર મૂક્યો છે। ત્યારે ભારત માટે હાલ કોઈ ચિંતાની વાત તો નથી તેવું નિષ્ણાતો માની રહ્યા છે। નમસ્કાર।